નમસ્તે, હું ડોક્ટર વિકલ્પ કોટવાલ. આશા રાખું કે આપ સ્વસ્થ હશો. સાંપ્રત પ્રવાહોની ચર્ચાઓમાં આજે આપણી સામે વધુ એક નવો મુદ્દો છે, જેનું નામ છે ગુજરાત ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ 1991, ગુજરાત અશાંત વિસ્તાર ધારો 1991. ઘણા દિવસો પહેલા યુટ્યુબ ઉપર કોમેન્ટ કરીને અમુક વિદ્યાર્થીઓએ જિજ્ઞાસા વ્યક્ત કરી હતી કે એમને આ કાયદો શું છે એના વિશે જાણવું છે. એમણે રજૂઆત કરી હતી કે જો શક્ય હોય તો અમારા દ્વારા આ વિષય ઉપર એક વિડીયો બનાવવામાં આવે. એ વખતે સમયની અનુકૂળતા પણ નહોતી અને સાથે આ કાયદાની ચર્ચા કરવી એ કદાચ એટલું પ્રાસંગિક પણ નહોતું. હાલમાં કાયદો ચર્ચામાં છે, સમાચારમાં છે, એટલા માટે કદાચ અત્યારે એની વિડીયોના માધ્યમથી આપણે ચર્ચા કરીએ એ વધુ પ્રાસંગિક ગણાશે. ગુજરાત રાજ્યની વિધાનસભા દ્વારા આ કાયદાની અંદર ચોક્કસ સુધારાઓ કરવા માટે એક બિલ પસાર કરવામાં આવ્યું, એક વિધેયક પસાર કરવામાં આવ્યું. આ વિધેયકને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિશ્રીની સહી થતા હવે આ બિલ એક કાયદો બન્યું છે, સુધારાનો કાયદો બન્યો છે અને એની સાથે આ કાયદાની અંદર ચોક્કસ સુધારાઓ થયા છે. આ સુધારાઓ કયા? એ સુધારાઓને આપણે સમજવાના છે, એનું વિશ્લેષણ આપણે કરવાનું છે, એની જાણકારી આપણે એકઠી કરવાની છે. પરંતુ એ હાલની ચર્ચાઓમાં સીધા જઈએ એની પહેલા આ કાયદા વિશેની અમુક પ્રાથમિક માહિતી આપણે ભેગી કરી લઈએ. આ કાયદાનો થોડોક ઇતિહાસ આપણે જાણી લઈએ, એની પૃષ્ઠભૂમિ પહેલા આપણે બાંધી લઈએ. એની પણ પહેલા આ કાયદાનું સાચું નામ આપણે જાણી લઈએ. ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ એ આ કાયદાનું પ્રચલિત નામ છે. કહો કે એક રીતે ચલણમાં રહેલું લોકપ્રિય નામ છે, પરંતુ એનું ઔપચારિક નામ કંઈક અલગ છે, એનું ઓફિશિયલ નામ કંઈક અલગ છે અને એ છે ગુજરાત Prohibition of Transfer of Immovable Property and Provisions for Protection of Tenants from Eviction from Premises in Disturbed Areas Act 1991. ઘણું જ લાંબુ નામ છે, યાદ રાખવું ખૂબ મુશ્કેલ છે. કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની તૈયારી કરનારા વિદ્યાર્થીઓએ આવા લાંબા લચાક નામોથી ગભરાવાની કોઈ જરૂરિયાત નથી. આપણી પરીક્ષાઓની અંદર આટલા લાંબા નામો આપણે લખવાના નથી હોતા. જે પ્રચલિત નામો છે એનો જ આપણે આપણી મુખ્ય પરીક્ષા કે ઇવન ઇન્ટરવ્યુની અંદર ઉપયોગ કરવાનો હોય છે. છતાં પણ આવા લાંબા નામ વાંચવાનો મહાવરો તો કેળવવો. આ એટલા માટે, ઉદાહરણ તરીકે એક કાયદો છે જેને લોકપ્રિય રીતે આપણે પેસા નામથી જ ઓળખીએ છીએ. પેસા, PESA, જેનું પૂરું નામ છે પ્રોવિઝન્સ ઓફ પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયાઝ એક્ટ 1996, પરંતુ પોપ્યુલરલી આપણે એને પેસાના નામથી જ ઓળખીએ છીએ. ભૂતકાળના પેપર્સ આપ ચકાશો તો આપણે મળી આવશે કે યુપીએસસી, જીપીએસસી જેવી પરીક્ષાઓમાં ખાસ વિદ્યાર્થીઓ ગૂંચવણમાં મુકાય એટલા માટે પેસા નામ ન વાપર્યું હોય અને કાયદાનું પૂરેપૂરું નામ વાપર્યું હોય. એવું જ અહીં આગળ પણ બની શકે કે પરીક્ષાની અંદર વિદ્યાર્થી મૂંઝવણમાં મુકાય હેતુથી ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ એવું નામ ન વાપરેલું હોય અને આખું કાયદાનું નામ ત્યાં આગળ આપેલું હોઈ શકે. તમે એકાદ બે વખત આવું લાંબુ નામ વાંચ્યું હોય તો તમે ત્યાં આગળ ઇઝીલી જજ કરી શકો કે ડિસ્ટર્બ્ડ એરિયાઝ વિશે જ વાત છે. ઓકે, નાવ કાયદાનું પૂરું ઔપચારિક નામ શું છે એ આપણે જાણી. હવે આપણે એનો ઇતિહાસ જાણીએ. વાત 1980ના દાયકાની છે કે જ્યારે ગુજરાત રાજ્યની અંદર મુખ્યમંત્રી હતા શ્રી ચિમનભાઈ પટેલ. સ્પેસિફિકલી જોઈએ તો 1985-86ના વર્ષોમાં ગુજરાત રાજ્યમાં પણ મુખ્યત્વે અમદાવાદની અંદર કોમી રમખાણો જોવા મળ્યા, કોમ્યુનલ રાયોટ્સ જોવા મળ્યા. આ કોમ્યુનલ રાયોટ્સની પરિસ્થિતિ કંઈક એવી હતી કે જ્યાં અમદાવાદના ખાસ કરીને કોટ વિસ્તારની અંદર, જેને આપણે વોલ્ડ સિટી તરીકે જોઈએ છીએ, એ કોટ વિસ્તારની અંદર ચોક્કસ સમુદાયના લોકોને જાણે કે એક રીતે ફરજ પડી કે વિસ્તારમાં એમની જે કોઈ પણ સ્થાવર મિલકત આવેલી હોય, ઇમોવેબલ પ્રોપર્ટી આવેલી હોય, એનું વેચાણ કરીને તેઓ વિસ્તારને છોડવા માંડ્યા. પરિસ્થિતિ યોગ્ય નહોતી જ અને અંકુશમાં લેવી જરૂરી હતી. એ માટે 1986ના વર્ષમાં ચિમનભાઈ પટેલજીની સરકારે એક અધ્યાદેશ જારી કર્યો. અધ્યાદેશ જેને વટહુકમ પણ કહેવાય, ઇંગ્લિશમાં ઓર્ડિનન્સ કહેવાય. અને આ અધ્યાદેશ દ્વારા આ જે વિસ્તારો હતા એમને અશાંત વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા અને એની અંદર આ પ્રોપર્ટીનો જે ડિસ્ટ્રેસ સેલ થતો હતો એને અંકુશમાં લેવાની કોશિશ આ ઓર્ડિનન્સ દ્વારા કરવામાં આવી. સમય જતા જ્યારે લાગ્યું
કે આ બાબતને વટહુકમ દ્વારા કામચલાઉ ધોરણે જ આપણે અંકુશમાં લઈએ એ પૂરતું નથી, અને લાંબા સમય સુધી આપણે અંકુશમાં રાખવું પડશે. તો એના માટે એક મજબૂત કાનૂની પીઠબળ એને હોવું જોઈએ, એક મજબૂત લીગલ બેકિંગ એની પાસે હોવું જોઈએ. આ વિચારથી 1991ના વર્ષમાં આવી જ જોગવાઈઓ ધરાવતું એક બિલ આપણી ગુજરાત રાજ્યની વિધાનસભામાં લાવવામાં આવ્યું. સક્સેસફુલી એ પાસ થયું. સહી થતા એ જ બિલ કાયદો બની, જે જ કાયદાની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ. 1991ના વર્ષમાં એ કાયદો બની, પરંતુ વાસ્તવમાં એ માટેનો અધ્યાદેશ તો છેક 1986ના વર્ષમાં લાવવામાં આવ્યો હતો. આના દ્વારા આપણા મગજમાં આ કાયદાનો પહેલા તો હેતુ સ્પષ્ટ થાય. હેતુ શું છે કે એવા વિસ્તારો કે જ્યાં આગળ ભૂતકાળમાં કુમી રમખાણો જોવા મળ્યા હોય એ વિસ્તારોને અશાંત વિસ્તારો તરીકે ઘોષિત કરીને આ પ્રકારની સંપત્તિનું ખોટી રીતે જ્યાં વેચાણ કરવામાં આવતું હોય એને ક્યાંક ને ક્યાંક કંટ્રોલ કરવાનો ઉદ્દેશ્ય આ કાયદો ધરાવે છે. હાલમાં જોશો તો ગુજરાતના 7 શહેરોની અંદર આ કાયદો લાગુ પડે છે, અને શહેરો છે અમદાવાદ, વડોદરા, સુરત, હિંમતનગર, ગોધરા, કપડવંજ અને ભરૂચ. થોડાક વખત પહેલા સુધી 6 જ શહેરો હતા. 2018ના વર્ષમાં ભરૂચને પણ આમાં સમાવવામાં આવ્યું. એની સાથે હવે કુલ 7 શહેરો આપણી પાસે છે કે જ્યાં આ કાયદા હેઠળ ડિસ્ટર્બ્ડ એરિયાઝ આવેલા હોય છે. હવે અહીંયા આગળ થાય શું, આ કાયદાની જોગવાઈઓ શું છે એને થોડીક વધારે ડિટેલમાં સમજીએ. આ કાયદા હેઠળ જે તે જિલ્લાના કલેક્ટરને સત્તા આપવામાં આવી છે કે જો તેમને આ શહેરોની અંદર કોમી રમખાણો કોઈ વિસ્તારની અંદર થયેલા દેખાય, એના આધાર ઉપર એ વિસ્તારને તેઓ અશાંત વિસ્તાર તરીકે ઘોષિત કરી શકે. કલેક્ટરના પાવર્સ છે. એક વખત આ શહેરોની અંદર કોઈ પણ વિસ્તારને અશાંત વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો, ત્યારબાદ જો એ વિસ્તારની અંદર કોઈ પણ સંપત્તિનું હસ્તાંતરણ કરવું હોય, ઇમૂવેબલ પ્રોપર્ટીને ટ્રાન્સફર કરવી હોય, તો એના માટે બાયર એઝ વેલ એઝ સેલર એટલે કે સંપત્તિનું વેચાણ કરનાર તેમજ સંપત્તિ ખરીદનાર બંને પહેલા કલેક્ટરને અરજી કરવી પડશે કે અમે આ સંપત્તિનું વેચાણ અથવા તો ખરીદી કરવા માંગીએ છીએ. અહીં આગળ અરજી તો કરવાની રહેશે, પરંતુ અરજીની સાથોસાથ એક એફિડેવિટ પણ એમાં જોડાયેલી રહેશે. એક એફિડેવિટ જોડવાની રહેશે કે જેની અંદર પ્રોપર્ટીનું સેલિંગ કરનાર, સંપત્તિનું વેચાણ કરનારે એફિડેવિટની અંદર સ્પષ્ટતા કરેલી હશે કે તેઓ સ્વેચ્છાએ આ સંપત્તિનું વેચાણ કરી રહ્યા છે. કોઈ દબાણ હેઠળ આવીને નહીં, સ્વેચ્છાએ તેઓ આ સંપત્તિનું વેચાણ કરી રહ્યા છે. સાથે જ તેમને એમની સંપત્તિની જે બજાર કિંમત હોય, જે માર્કેટ વેલ્યુ હોય, એ પણ એમને યોગ્ય રીતે મળી રહી છે. આવી એક એફિડેવિટ એમને ફાઇલ કરવાની રહેશે. આવી એફિડેવિટ આવે એપ્લિકેશનની સાથે, ત્યારબાદ કલેક્ટરની એને મંજૂરી મળે, પછી જ આ સંપત્તિને વેચી શકાશે, પછી જ એનો ટ્રાન્સફર કરી શકાશે. કાયદાની અંદર જોગવાઈ ત્યાં સુધી મૂકવામાં આવી છે કે જો કલેક્ટરની પરમિશન વગર આ પ્રકારે સંપત્તિનું વેચાણ થયું હોય, એનું હસ્તાંતરણ થયું હોય, તો 6 મહિનાની જેલની સજા થઈ શકે અને સાથે 10,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે. એટલે કે અહીંયા આગળ પિનલ પ્રોવિઝન્સ પણ આપણને જોવા મળે છે, દંડાત્મક જોગવાઈઓ પણ જોવા મળે છે કે જો કલેક્ટરની પરમિશન વગર આ વસ્તુ કરવામાં આવશે તો અહીંયા આગળ જેલની સજા અને સાથે દંડ પણ થઈ શકે. કાયદાની અંદર આટલી જોગવાઈ તો પહેલેથી હતી જ, પરંતુ સમય જતાં આ કાયદાની અંદર ચોક્કસ લૂપહોલ્સ જોવા મળ્યા. કાયદાની જોગવાઈઓમાં ચોક્કસ ક્ષતિઓ જોવા મળી. ક્ષતિઓ કેવી? કેટલી જગ્યાએથી લોકો તરફથી ફરિયાદો આવવા માંડી, ઇવન ધારાસભ્યો દ્વારા પણ ફરિયાદો ઉઠાવવામાં આવી કે અશાંત વિસ્તારોની અંદર જોર જબરદસ્તીથી, દબાણ દ્વારા, ફોર્સ દ્વારા સંપત્તિ વેચવા માટે ફરજ પાડવામાં આવે છે. ઘણા અસામાજિક તત્વો દ્વારા ઊંચી કિંમતનું પ્રલોભન આપીને સંપત્તિ વેચવાની એક રીતે ફરજ પાડવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં તો એવું પણ જોવા મળ્યું કે ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ હેઠળ કલેક્ટરની પરમિશનથી પ્રોપર્ટીનો ટ્રાન્સફર કરવાનો હોય,
એ જો ન થઈ શકતું હોય તો આપણો વધુ એક કાયદો રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ પ્રોપર્ટીનું જે ટ્રાન્સફર ડીડ હોય એ ટ્રાન્સફર ડીડની નોંધણી કરાવડાવીને પ્રોપર્ટીને ટ્રાન્સફર કરી દેવામાં આવે. રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ કલેક્ટરની કોઈ મંજૂરીની જરૂર હોતી નથી, તો અહીં આગળ ટ્રાન્સફર ડીડ અને રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધણી કરાવડાવીને પ્રોપર્ટીનો ટ્રાન્સફર કરવામાં આવતો હોય એવા પણ આપણને કિસ્સાઓ જોવા મળ્યા. પરિણામે આવ્યું કે કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું. સીધી રીતે એનું ઉલ્લંઘન કર્યા વગર બીજા રસ્તાઓ અપનાવીને અશાંત વિસ્તારોની અંદર આ પ્રકારે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી થઈ રહ્યું હતું. કાયદો જે પ્રમાણે આગળ વધ્યો છે આટલા વર્ષોની અંદર આપણે જોઈશું તો સમજાશે કે આ કાયદાનો ઉપયોગ અશાંત વિસ્તારોની અંદર સંપત્તિનું હસ્તાંતરણ રોકવા કરતા વધારે કદાચ એ વિસ્તારોની અંદર કોઈ ચોક્કસ સમુદાયનું ધ્રુવીકરણ ન થઈ જાય, કોઈ પર્ટિક્યુલર કોમ્યુનિટીનું પોલરાઇઝેશન ન થઈ જાય, કે જેથી એ વિસ્તારનું જે ડેમોગ્રાફિક બેલેન્સ છે એનું જે સંતુલન છે સંતુલન ન તૂટે એ માટે આ કાયદાનો વિશેષ ઉપયોગ થઈ રહ્યો છે એવું કહી શકાય. એટલા જ માટે જ્યારે આ કાયદાની જોગવાઈઓને આમ તેમ મચેડીને જ્યારે કાયદાનો દુરુપયોગ થવાની કોશિશ થઈ રહી હતી ત્યારે જ આપણા રાજ્યની અંદરથી માંગ ઉઠી કે આ કાયદાની અંદર યોગ્ય સુધારાઓ કરવામાં આવે કે જેથી આવા વિસ્તારોની અંદર ચોક્કસ સમુદાયોનું ધ્રુવીકરણ અને પોલરાઇઝેશન આપણે ક્યાંક અટકાવી શકીએ. જેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં આ કાયદાની અંદર ચોક્કસ સુધારાઓ કરવામાં આવ્યા છે. હવે આ સુધારાઓ કયા છે એ જ સુધારાઓને આપણે એક પછી એક જોઈશું. સૌથી પહેલા કલેક્ટરને પહેલા કરતા પ્રમાણમાં વધુ સત્તાઓ આપવામાં આવી છે. વધુ સત્તાઓ આપવામાં આવી છે કેવી રીતે? કાયદાની જૂની જોગવાઈઓ પ્રમાણે કોઈ વિસ્તાર ની અંદર જો પહેલા કોમી રમખાણો જોવા મળ્યા હોય એ જ વિસ્તારને કલેક્ટર ડિસ્ટર્બ્ડ એરિયા તરીકે ઘોષિત કરી શકતા. સુધારેલા કાયદા પ્રમાણે હવે કલેક્ટરને સત્તા આપવામાં આવી છે કે જો તેમને કોઈ આવા વિસ્તારની અંદર કોઈ ચોક્કસ સમુદાયનું પોલરાઇઝેશન એટલે કે ધ્રુવીકરણ જોવા મળતું હોય તો એને ધ્યાનમાં રાખીને પણ તેઓ ચોક્કસ કદમ ઉઠાવી શકશે. એને ધ્યાનમાં રાખીને પણ તેઓ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીને અટકાવી શકશે. સમજી શકાય કે પહેલા કરતા કલેક્ટરના પાવર્સમાં અહીં આગળ વધારો નોંધાયો છે. અમેન્ડમેન્ટ સુધારાની બીજી એક વાત, આ વિસ્તારોના સંદર્ભમાં પાવર્સ આપવામાં આવે છે કલેક્ટરને કે તેઓ સીટનું નિર્માણ કરી શકે. આમ ખોટી રીતે જો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી થઈ રહ્યું હોય તો એ મેટર્સને પ્રૂવ કરવા માટે, એની જાંચ કરવા માટે કલેક્ટર જો ચાહે તો તેઓ સીટ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું આયોજન કરી શકે, એનું ગઠન કરી શકે અને આ મુદ્દાની આખી જાંચ પડતાલ કરી શકે. એવું શહેર કે જ્યાં આગળ મ્યુનિસિપલ કોર્પોરેશન આવેલું હોય, આવા શહેરોની અંદર જ્યારે સીટનું ગઠન થશે ત્યારે એની અંદર જિલ્લાના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને સાથે પોલીસ કમિશનર આ ત્રણ એના સભ્યો તરીકે સ્વીકારાયેલા રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન સિવાયના વિસ્તારોની અંદર જ્યારે સીટનું આયોજન થશે, સીટનું ગઠન કરવામાં આવશે ત્યારે એની અંદર સભ્યો તરીકે હશે કલેક્ટર, જે તે જિલ્લાના ડીએસપી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને સાથે ત્યાંના રિજનલ મ્યુનિસિપલ કમિશનર. ટૂંકમાં જોગવાઈઓને વધુ મજબૂત બનાવતા કહેવાયું છે કે આવા મુદ્દાઓની જાંચ પડતાલ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું પણ આયોજન કરી શકાશે. એટલું જ નહીં, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી નો અર્થ હવે મર્યાદિત ન રાખતા, એનો અર્થ હવે સંકુચિત ન રાખતા ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીની વ્યાખ્યા પણ મોટી કરવામાં આવી છે કે જ્યાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી મીન્સ નોટ સિમ્પલી સેલિંગ, માત્ર વેચાણ કરી દીધું એટલું જ નહીં, બને કે ભેટ સોગાદના સ્વરૂપમાં એટલે કે ગિફ્ટના સ્વરૂપમાં સંપત્તિ આપવામાં આવી હોય એને પણ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીની વ્યાખ્યામાં લેવામાં આવ્યું છે. પાવર ઓફ એટોર્ની જો કોઈ પ્રોપર્ટીના સંદર્ભમાં આપવામાં આવી હોય તો એને પણ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીની વ્યાખ્યામાં લેવામાં આવ્યું છે. તમામ રીતે વ્યાખ્યાને મોટી કરીને આ સંપત્તિનું હસ્તાંતરણ ખોટી રીતે થતું હતું એને અટકાવવાનો પ્રયત્ન સરકાર દ્વારા અહીંયા આગળ કરવામાં આવ્યો છે. એથી પણ વિશેષ, હમણાં જેમ આપણે વાત કરી કે ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ ની એક પ્રકારની છટકબારી ક્યાંક રજિસ્ટ્રેશન એક્ટની અંદર આપણને જોવા મળતી.
એને ધ્યાનમાં રાખીને રજિસ્ટ્રેશન એક્ટની અંદર પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે, જે સુધારા મુજબ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ એવી પ્રોપર્ટીના ટ્રાન્સફરનું રજિસ્ટ્રેશન ન થઈ શકે કે જે પ્રોપર્ટી ડિસ્ટર્બ્ડ એરિયામાં આવેલી હોય અને જેને હજુ સુધી કલેક્ટરની મંજૂરી નથી મળી. પહેલા કલેક્ટરની મંજૂરી વગર પણ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ ટ્રાન્સફર ડીડ્સની નોંધણી કરી શકાતી હતી, પરંતુ અહીં આગળ જોગવાઈ કરવામાં આવી છે કે જો પ્રોપર્ટી ડિસ્ટર્બ્ડ એરિયામાં આવેલી હોય તો કલેક્ટરની પરમિશન વગર એનું રજિસ્ટ્રેશન ત્યાં આગળ આ કાયદા હેઠળ કરાવડાવી શકાશે નહીં. એટલે કે ત્યાં આગળ એક જે લૂપ હોલ આપણને જોવા મળતો હતો એને અહીં આગળ ભરવાની કોશિશ થઈ છે. આગળ જોગવાઈ કરવામાં આવી છે કે ઘણી પ્રોપર્ટી એવી હોય, કોઈ મકાન, કોઈ ઇમારત કે જે ઘણી જૂની હોય, જર્જરિત થઈ ગઈ હોય, આપણે જોઈએ છીએ કે એનું સમય રીડેવલપમેન્ટ, એનો પુનઃ વિકાસ કરવા માટેનું આખું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ બની શકે કે રીડેવલપમેન્ટના નામ પર એ પ્રોપર્ટીનો ટ્રાન્સફર કરી દેવામાં આવે કોઈ ચોક્કસ કોમ્યુનિટીના મેમ્બર્સને. આ ન થાય એટલા માટે હવે સુધારા દ્વારા જોગવાઈ કરવામાં આવી છે કે રીડેવલપમેન્ટ ઓફ પ્રોપર્ટી ઇઝ અલાઉડ ઇફ ઇટ ઇઝ ફોર ધ ઓનર્સ પર્પઝ ઓનલી. એટલે કે જે સંપત્તિના માલિક છે એમના જ ઉપયોગ માટે જો એ સંપત્તિનું રીડેવલપમેન્ટ કરવાનું હોય તો એને બિલકુલ મંજૂરી રહેશે, એ કરી શકાશે. પરંતુ જો માલિક અન્ય વ્યક્તિઓને પણ આ સંપત્તિની અંદર સામેલ કરવા માંગે છે તો એવા વખતે સંપત્તિના પુનઃ વિકાસ વખતે એના રીડેવલપમેન્ટ માટે કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે. તમારા પોતાના જ હેતુ માટે જો તમે રીડેવલપમેન્ટ કરાવડાવી રહ્યા છો તો તમારે કલેક્ટરની મંજૂરી નથી લેવાની, પરંતુ જો તમે એ પ્રોપર્ટીની અંદર બીજા વ્યક્તિઓને પણ એસોસિએટ કરી રહ્યા છો તો એવા રીડેવલપમેન્ટ વખતે તમારે કલેક્ટરની ફરજિયાતપણે પરમિશન લેવાની રહેશે. ઉપરાંત કાયદાની અંદર સુધારો કરીને ગુજરાત રાજ્ય સરકારને વધુ એક સત્તા આપવામાં આવી છે કે તેઓ એક એડવાઇઝરી કમિટી એટલે કે સલાહકાર સમિતિનું આયોજન કરી શકશે, જે એડવાઇઝરી કમિટી ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટના વિવિધ પ્રાવધાનોના સંદર્ભમાં રાજ્ય સરકારને સૂચનો કરી શકશે ત્યાં સુધી કે નવા અશાંત વિસ્તારો કે ડિસ્ટર્બ્ડ એરિયાઝ દાખલ કરવા એ અંગે પણ આ સલાહકાર સમિતિ પોતાના સૂચન, પોતાની ભલામણો આપી શકશે. અત્યાર સુધી આપણે જોયું કે જૂના કાયદા પ્રમાણે એક રીતે કલેક્ટર પાસે જ એક એક્સક્લુઝિવ પાવર હતો ડિસ્ટર્બ્ડ એરિયા ડિક્લેર કરવાનું. અહીં આગળ એડવાઇઝરી કમિટી પણ હવે એડવાઇઝ કરી શકશે કે શું ડિસ્ટર્બ્ડ એરિયાના લિસ્ટમાં કોઈ નવો વિસ્તાર દાખલ થવો જોઈએ. વિશેષ સ્ટેટ ગવર્મેન્ટ હેઝ બીન given supervisory authority on the issue under which it can review any order of any collector in the state related to the act. સુધારા દ્વારા જોગવાઈ મૂકવામાં આવી છે કે કલેક્ટરનો ડિસ્ટર્બ્ડ એરિયાના સંદર્ભમાં કોઈ પણ નિર્ણય હોય એના ઉપર એક સુપરવિઝન કરવાના પાવર્સ રાજ્ય સરકારના રહેશે. જોગવાઈ ત્યાં સુધી કરવામાં આવી છે કે કલેક્ટરના નિર્ણયની વિરુદ્ધ રાજ્ય સરકાર અપીલ સાંભળી શકશે. અહીં આગળ અપીલ ન થઈ હોય તો પણ રાજ્ય સરકાર ચાહે તો એના સંદર્ભમાં તેઓ સમીક્ષા કરી શકશે તે નિર્ણયની. એટલે કે અહીં આગળ કલેક્ટરની સાપેક્ષે રાજ્ય સરકારની સત્તાઓને વધારવામાં આવી છે. પહેલાના પ્રમાણમાં રાજ્ય સરકારની સત્તાઓ વધારવામાં આવી છે. કલેક્ટરના ડિસિઝન્સના રિવ્યુ માટેનો સ્કોપ અહીં આગળ ઊભો કરવામાં આવ્યો છે. આ રીતે જોતા જૂના કાયદા કરતા પ્રમાણમાં ઘણી જ મોટી અને સખત જોગવાઈઓ આગળ દાખલ કરવામાં આવી છે. અગાઉના સમયગાળામાં માત્ર એવા જ વિસ્તારોને અશાંત વિસ્તારો તરીકે ઘોષિત કરી શકાતા કે જ્યાં આગળ કોમી રમખાણો પહેલા જોવા મળ્યા. પરંતુ તાજેતરમાં જે કાયદાની અંદર સુધારાઓ કરવામાં આવ્યા છે એ મુજબ એવા વિસ્તારો કે જ્યાં ભૂતકાળની અંદર કોમી રમખાણો નહોતા થયા પરંતુ હવે ત્યાં કોમી રમખાણો સર્જાય એવી શક્યતાઓ છે, એ વિસ્તારો કે જ્યાં આગળ કોમી રમખાણો થવાની સંભાવના હોય એ વિસ્તારોને પણ ડિસ્ટર્બ્ડ એરિયાઝ તરીકે ઘોષિત કરી શકાશે. એક એડિશનલ ફીચર છે. જૂના કાયદા કરતા આ વ્યાખ્યા ઘણી જ મોટી થઈ જાય. પહેલાની વ્યાખ્યા પ્રમાણે એ વિસ્તારની અંદર પહેલા કોમી રમખાણો થયેલા હોવા ફરજિયાત હતા તો જ એને અશાંત વિસ્તાર તરીકે ઘોષિત કરી શકાતો. હવે સુધારેલા કાયદા પ્રમાણે કોમી રમખાણો પહેલા નહોતા થયા પરંતુ થવાની હવે સંભાવના છે તો પણ એને ડિસ્ટર્બ્ડ એરિયા તરીકે ઘોષિત કરી શકાશે. છેલ્લે
કાયદાની અંદર જે પિનલ પ્રોવિઝન્સ હતા, દંડાત્મક જોગવાઈઓ હતી, એના પ્રમાણમાં વધુ મજબૂત કરાઈ છે. જેમ કે અગાઉ કાયદાની અંદર 6 મહિનાની જેલની સજા અને સાથે 10,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી. સુધારેલા કાયદા પ્રમાણે હવે સજાનો સમયગાળો નક્કી કરાયો છે 3 વર્ષથી લઈને 5 વર્ષ, 3 to 5 years, અને સાથે જે દંડની રકમ હતી એ નક્કી કરાઈ છે કાં તો 1 લાખ રૂપિયા અથવા તો એ વિસ્તારની અંદર જંત્રીનો જે ભાવ હોય, પ્રોપર્ટી જે વિસ્તારમાં આવેલી છે એ વિસ્તારનો જે જંત્રીનો ભાવ હોય એના 10%, બેમાંથી જે વધારે હોય એ દંડ પેટે ત્યાં આગળ વસૂલવામાં આવશે. આમ પિનલ પ્રોવિઝન્સને પણ પહેલા કરતા વધુ કડક બનાવવામાં આવ્યા છે. હાલમાં આપ જોશો, બિલકુલ હાલની ઘટના તો ન કહેવાય, પણ છેલ્લા 2 થી 3 વર્ષની અંદર અમદાવાદના પાલડી વિસ્તારની અંદર આપણને આના સંદર્ભમાં ચોક્કસ આંદોલન જોવા મળ્યા. પાલડીની અંદર કોઈ ચોક્કસ સમુદાયનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે એવો આક્ષેપ મૂકીને એની વિરુદ્ધમાં આંદોલનો ત્યાં આગળ જોવા મળ્યા. આ ઘટનાને તમે આ કાયદાની જોગવાઈઓ સાથે જોડી શકો છો. એક પક્ષ એવો પણ રજૂ કરવામાં આવતો હોય છે કે આ કાયદાની જોગવાઈઓ દ્વારા વિસ્તારની અંદર કોઈ ચોક્કસ સમુદાયનું ધ્રુવીકરણ અટકાવવાના નામ પર ક્યાંક ને ક્યાંક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ બનાવવામાં આવતા હોય છે. રાજકીય બાબત થઈ જાય, અંગત બાબત થઈ જાય, પરંતુ આવા આક્ષેપોને પણ આપણે જાણવા રહ્યા. એક રીતે જોતા આવા કાયદાની અંદર ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી ઉપર જે પ્રકારના રેસ્ટ્રિક્શન્સ મૂકવામાં આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક બંધારણમાં આપણને જે મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે એનું પણ ઉલ્લંઘન કરતા જણાય. અન્ય વિસ્તારોની અંદર ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી ઉપર આટલા રેસ્ટ્રિક્શન્સ નથી હોતા, પરંતુ આ વિસ્તારોમાં હોય છે, તો એ ક્યાંક ને ક્યાંક ભારતના બંધારણ દ્વારા આપણને જે મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે એનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે. એવા પણ આક્ષેપો આ કાયદા ઉપર થઈ રહ્યા છે. ડિસ્ટર્બ્ડ એરિયાનો ખ્યાલ કોઈ નવો નથી. આપ આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ, આપ્સપાનો કાયદો વાંચો તો ત્યાં પણ તમને ડિસ્ટર્બ્ડ એરિયાનો ખ્યાલ મળી જ આવશે. ત્યાં સુધી કે આપણી પાસે સંસદ દ્વારા બનાવાયેલો એક કાયદો છે, ડિસ્ટર્બ્ડ એરિયાઝ સ્પેશિયલ કોર્ટ્સ એક્ટ 1976, જેની અંદર પણ આપણને ડિસ્ટર્બ્ડ એરિયાનો ખ્યાલ મળી આવશે. ડિસ્ટર્બ્ડ એરિયાનો ખ્યાલ, અશાંત વિસ્તારનો ખ્યાલ કોઈ નવો નથી, પણ કદાચ સમગ્ર ભારતની અંદર એકમાત્ર ગુજરાત રાજ્યની અંદર આપણી પાસે ડિસ્ટર્બ્ડ એરિયાનો કોન્સેપ્ટ એવો છે કે જ્યાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી ઉપર આ પ્રકારના રિસ્ટ્રિક્શન્સ મુકાયેલા છે, જેની પણ સમયે સમયે ટીકાઓ થતી રહી છે. ટૂંકમાં કહેવાનો અર્થ એટલો માત્ર છે કે આ કાયદાની અંદર જે જોગવાઈઓ આપવામાં આવી છે એ જોગવાઈઓની અંદર આપણે સુધારાઓ ચોક્કસથી કર્યા છે, પણ એ સુધારાઓ સર્વ સ્વીકૃત નથી. એની સામે પણ આક્ષેપો થતા રહ્યા છે. જૂના કાયદાની સામે પણ ટીકાઓ ઊભી થતી રહી હતી, એની સામે પણ આક્ષેપો મુકાતા રહ્યા હતા, અને આ સુધારાઓની સામે પણ આક્ષેપો આપણી સમક્ષ મુકાતા રહ્યા છે. રાજકીય રંગથી બિલકુલ દૂર રહીને આ કાયદાની જે જોગવાઈઓ છે એનું બિલકુલ તટસ્થ રહીને વિશ્લેષણ કરવાની કોશિશ આજે આપણે કરી. આપે પણ આવી જ કરવી. પરીક્ષાઓની અંદર આપણો કોઈ સોશિયલ કે પોલિટિકલ બાયસ છતો ન થાય એ જોવાની પહેલી જવાબદારી આપણી બનશે. આની સાથે કાયદાની ચર્ચાઓને અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. કોઈ પણ કાયદાને ભણતી વખતે એ કાયદાનો એક ચોક્કસ અંદાજ આપણી પાસે હોવો જોઈએ. કાયદાઓને ભણવાની પણ એક ચોક્કસ પદ્ધતિ હોય છે. માત્ર કલમોને આપણે યાદ રાખી લઈએ પૂરતું હોતું નથી. એના બેકગ્રાઉન્ડમાં જઈને પહેલા એનો ઇતિહાસ આપણે જાણવો પડે, એની ફિલોસોફી પહેલા આપણે જાણવી પડે, એનો ઉદ્દેશ્ય આપણે સમજવો પડે. ત્યારબાદ જ એ કાયદાની જોગવાઈઓ આપણે સમજી શકીએ અને પછી જ જે એની અલગ અલગ સેક્શન્સ, એના અલગ અલગ કલમો હોય છે એને આપણે યાદ રાખી શકીએ. કાયદાને સમજવાની એક રીત અહીંયા આગળ રજૂ કરી. આવનારા વિડીયો લેક્ચર્સમાં આવા જ બીજા પણ કાયદા છે કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારના, એની ચર્ચાઓ લઈને આપની સમક્ષ રજૂ થઈશું. હેતુ અહીંયા આગળ એક એ છે કે ગુજરાત રાજ્યની અંદર આપણે કાનૂની સાક્ષરતાનો માહોલ ઊભો કરીએ, એક લીગલ લિટરસીનો માહોલ ઊભો કર્યો, અને એ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખાસ કરીને પોલીસ ભરતીની જે તૈયારીઓ વિદ્યાર્થીઓ કરી રહ્યા હોય, પીએસઆઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એએસઆઈ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કે કોન્સ્ટેબલ, આ પ્રકારની પરીક્ષાઓની તૈયારી જે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એમને પણ અહીંયા આગળ એક માર્ગદર્શન મળે કે તમે જ્યારે ઇન્ડિયન પિનલ કોડ વાંચો છો, ક્રિમિનલ પ્રોસિજર કોડ વાંચો છો કે પછી મોટર વ્હીકલ્સ એક્ટ વાંચો છો, કાયદાઓની અંદર સીધા જ સેક્શન્સને યાદ રાખવા જશો તો એ મુશ્કેલ પડશે. પહેલા એની ફિલોસોફી જાણો, એના હેતુઓ જાણો,
ધીરે ધીરે તમને કાયદાની જોગવાઈઓ વધુ સરળતાથી સમજાશે અને પછી તમને ધીરે ધીરે એના સેક્શન્સ પણ યાદ રહેવામાં આવશે. સંવિધાન પબ્લિકેશન્સ તરફથી આપણે ભવિષ્યમાં એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ કે જે પ્રકારે આપણને અત્યારે ગુજરાતમાં સંભળાઈ રહ્યું છે કે પોલીસ ભરતીઓ ટૂંક સમયમાં આવશે, મોટાભાગે 2021ના વર્ષમાં, એને ધ્યાનમાં રાખીને આવી જ ચર્ચાઓ સાથે તમારી પરીક્ષાઓની અંદર જે કોઈ પણ કાયદાઓ પૂછાતા હોય છે એ કાયદાઓનું વિવરણ કરતું એક સરસ મજાનું પુસ્તક સંવિધાન પબ્લિકેશન્સ દ્વારા ટૂંક સમયની અંદર રજૂ કરવામાં આવશે. ઉપરાંત આઈપીસી, સીઆરપીસી આવા જે કોઈ પણ કાયદાઓ છે, લગભગ 8 થી 10 જેટલા અલગ અલગ કાયદાઓ આપણી પરીક્ષાઓમાં આવતા હોય છે, આ કાયદાઓની સમજ આપતા વિડીયો લેક્ચર્સ પણ ટૂંક સમયની અંદર આપણી મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપની સમક્ષ રજૂ અમે થવા જઈ રહ્યા છીએ. તો આવી ચર્ચાઓ માટે ફરીવાર મળતા રહીશું. આભાર. નમસ્તે.